નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ. દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું. 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી. ઘરના દરેક ખૂણે આજે પણ સાહિલની યાદો જીવંત છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળ્યાના દાવા અને વિડીયો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શરૂ થયેલા વિવાદમાં જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યો. જૈન સંતો અને સમાજના આગેવાનોએ દાવો કર્યો કે જ્યાં જામા મસ્જિદ આવેલી છે તે સ્થળ પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું. ભરૂચ જિલ્લામાં જનકલ્યાણ શિબિર યોજાઈ. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ વગેરે કાર્યક્રમો યોજાયા. વિવિધ સ્ટોલો દ્વારા નાગરિકોને યોજનાઓની માહિતી અને અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ. અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર 2 માં ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકોના આક્ષેપો બાદ નગરપાલિકા સભ્યોએ ખુલાસો આપ્યો. અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચના 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું પણ કરુણ મોત નીપજ્યું હતું. પરિવારના આંસુ આજે પણ સુકાયા નથી. ઘરના દરેક ખૂણામાં સાહિલની યાદો હજુ પણ જીવંત છે. અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને લઈને ઘરેથી નીકળેલો સાહિલ હવે ક્યારે પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહ્ય બની રહી છે. માતા પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નહીં. સાહિલના પિતા અને ભાજપના આગેવાન સલીમભાઈ ગદડુ પટેલે જણાવ્યું હતું કે સંતાન ગુમાવવાનું દુઃખ કોઈપણ માતા પિતા માટે સૌથી મોટી પીડા હોય છે. 1 વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યો છે. ખરેખર રજૂઆત કરેલી પછી તો ઉડાડવું ના જોઈએ. ઓની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ. સરકાર પાસે અપેક્ષા રાખું છું. આ દરમિયાન સાહિલની બહેન સાહિસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવવાનો આઘાત અમારા પરિવાર માટે અસહ્ય રહ્યો છે. મારા માતા પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે. 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી. ભાઈની યાદ આવતા ઘર ગમગીન બની જાય છે. સાહિસ્તા પટેલે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના સીઈઓ તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં અધિકારીઓએ અમને કહ્યું હતું કે આપણે બધા એક પરિવાર છીએ. તેમને મેડિકલ સહાય, શિક્ષણ અને નોકરી સહિતની વિવિધ મદદના વાયદા કર્યા હતા. પરંતુ આજે સ્થિતિ એવી છે કે અમારા ફોન ઉપાડવામાં આવતા નથી અને મેસેજનો પણ જવાબ આપવામાં આવતો નથી. શરૂઆતમાં અપાયેલા આશ્વાસનો હવે માત્ર શબ્દો પૂરતા જ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પરિવાર આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે. પીડિત પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વાસ્તવિક સહાય અને જવાબદારીપૂર્ણ વર્તન મળવું જોઈએ. મારું નામ સાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે. ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે આ જેની ભૂલના કારણે કે જેની સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા મોત નહીં મળવી જોઈએ. મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને ગુજરી ગયો. મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી. એટલી ખુશી જરા તો અમને તો ખબર બી ના કે અહીંયા ઘરે આવશે. ભરૂચની જામા મસ્જિદ અંગે થયેલા વિવાદમાં હવે જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યો છે. જૈન સંતો અને સમાજના આગેવાનોએ દાવો કર્યો છે કે હાલ જ્યાં જામા મસ્જિદ આવેલ છે તે સ્થળ પર જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં મસ્જિદના ભોયરામાંથી જૈન તીર્થંકર મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવાઓએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવિધ ધાર્મિક સંગઠનો અને સમાજના પ્રતિનિધિઓએ સ્થળના ઐતિહાસિક સત્યની તપાસ કરવાની માંગ ઉઠાવી હતી. આ દરમિયાન જામા મસ્જિદ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને વાયરલ વિડીયો અને ફોટો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ટ્રસ્ટીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જામા મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદ છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ તરીકે જ રહેશે. સાથે જ તેમણે ભ્રામક માહિતી ફેલાવીને સામાજિક સૌહાર્દ બગાડવાના પ્રયાસો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
વિવાદ વચ્ચે હવે જૈન સમાજના નિવેદનથી સમગ્ર મામલાને નવો વળાંક મળ્યો છે. જૈન સંતોના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આ સ્થળનું વિશેષ મહત્વ રહ્યું છે અને પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ સમણી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે થયો હોવાનું માનવામાં આવે છે. તેમણે દાવો કર્યો છે કે લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. સંતોએ સ્થળના મોયરા અને પ્રાચીન અવશેષોની નજીકથી તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને મોયરામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જૈન સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્ષો દરમિયાન થયેલા નવા બાંધકામોના કારણે સ્થળનું મૂળ ઐતિહાસિક સ્વરૂપ પ્રભાવિત થયું હોઈ શકે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ કેટલાક બાંધકામો અંગે પુરાતત્વ વિભાગ દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, છતાં પૂરતી કાર્યવાહી થઈ ન હતી. સમાજે હવે સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ પુરાતત્વીય સર્વેક્ષણ કરાવવાની માંગ ઉઠાવી છે. આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા. ત્યાંના કેટલાક શિલ્પો, સ્થાપત્ય વગેરે જોયા પણ છે. જો કે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી. પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ. છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી. પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે. ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન, એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય, તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે. એક આટલું સરસ ભવ્ય, જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ. અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે. આ સ્થાનના ઇતિહાસમાં જૈનો માટે મહત્વના 3 તીર્થો અહીં કહી શકાય. એક સૌથી પહેલા ભરૂચ માટે જ અસ્વાવ બોધ તીર્થ, સ્વયં જૈનોના 20મા તીર્થંકર મુનીશ્વર સ્વામી ભગવાન પોતે એક પૂર્વ ભવના મિત્ર ઘોડાને, અશ્વને પ્રતિબોધિત કરવા માટે લાંબો વિહાર કરીને અહીંયા પધારેલા હતા. એટલા માટે સર્વપ્રથમ અહીંયા આ તીર્થને અસ્વાવ બોધ તીર્થ તરીકે ભરૂચને કહેવાય છે. ભરૂચની જ બાજુમાં જે જંગલની અંદર એક સમડી તાજી જ નવી જેમણે પ્રસૂતિ આપેલી હતી અને એક શિકારી દ્વારા એના ઉપર બાણ ચલાવવામાં આવ્યું, ઘાયલ થઈ ગઈ. અને ઘાયલ થયા પછી સહજ જૈન શ્રમણો ત્યાંથી વિહાર કરતા કરતા આગળ વધી રહ્યા હતા. અને એ વખતે એમને લાગ્યું કે આ જીવ હમણાં જ મૃત્યુ પામવાની તૈયારીમાં છે. અંત સમયે તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું. સાથે સાથે સમડીને પણ સંતોના દર્શન થયા, જેનાથી તેને અંત સમયે સમાધિ મૃત્યુ મળી. અને ત્યાંથી તે લંકાની રાજકુમારી થઈ. ત્યાં રાજસભામાં બેઠા પછી એને ખબર પડી, કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો હરિયંતાણું બોલ્યું, યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રના સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું. પણ એક સંભળી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું, તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે. આમાંનું સમડી વિહાર, શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે. આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે. ભરૂચના ઇતિહાસકારો અને સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે વિવિધ મતો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો સ્થળના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને તથ્ય આધારિત તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો ધાર્મિક સંવેદનાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂરિયાત જણાવી રહ્યા છે. હાલ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે અને જૈન સમાજના દાવા બાદ વિવાદ વધુ ગાઢ બન્યો છે. જો કે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આવા દાવાઓ અંગે કોઈપણ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં પુરાતત્વીય પુરાવા, ઐતિહાસિક દસ્તાવેજો અને નિષ્ણાતોના વૈજ્ઞાનિક અભ્યાસને જ આધાર માનવામાં આવશે. હવે સૌની નજર સરકાર, પુરાતત્વ વિભાગ અને સંબંધિત તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ જન કલ્યાણ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે આયોજિત જન કલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે આયુષ્યમાન વય વંદના યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલ સહિતના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરાવવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય તપાસ સુવિધા આપવામાં આવી હતી. તેમજ મફત કાનૂની સહાય અંગે જાગૃતિ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશચંદ્ર અગ્રવાલ, નગરપાલિકા ઉપપ્રમુખ સહિત તાલુકા તથા સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જે ઉપસ્થિત લાભાર્થીઓ અને જાહેર જનતા છે એમને સરકારશ્રીની જુદી જુદી વ્યક્તિગત લાભની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોતપોતાની યોજનાઓની વિગતો, લાગુ પડતા ફોર્મ અને બીજી વિગતો સાથે અત્રે ઉપસ્થિત છે. અહીં જે લાભાર્થીઓ છે અને જે લાભ મળવા પાત્ર છે એ લોકોનું રજિસ્ટ્રેશનની પણ કામગીરી ચાલુ છે. સાથે સાથે જે કોઈ મહાનુભાવો અહીં અત્રે ઉપસ્થિત છે એમના હસ્તે જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એવી યોજનાઓ જેવી કે PM સ્વનિધિ યોજના, PM સૂર્યઘર યોજના, વયવંદના યોજના, વિધવા સહાય યોજના તેમજ શિક્ષણ વિભાગની પણ અન્ય યોજનાઓના લાભો જે લોકોના મંજૂર થયા છે એ લોકોને અહીં સ્થળ ઉપર લાભ પણ વિતરણ કરવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે જન કલ્યાણકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સરકારની વિવિધ યોજનાઓનો ભરૂચની જનતાને જે લાભ મળ્યો છે એના જન કલ્યાણકારીના અરજીઓ જે પાસ થઈ છે એ અરજીઓ આપવામાં આવી અને બીજી ઘણી યોજનાઓ જે સરકારની યોજનાઓ હતી એના માટે અમે માહિતગાર કરવામાં આવ્યા. ભરૂચ નગરપાલિકાના આ અર્થાત પ્રયત્નોથી વર્ષો પહેલાં પણ આવા કાર્યક્રમો થઈ રહ્યા હતા અને આજે પણ કરવામાં આવ્યા છે ને દેશના વડાપ્રધાનનું આ 2047નું જે વિઝન છે એ પૂર્ણ કરવા માટે નગરપાલિકા દ્વારા આજે જે જનકલ્યાણકારી યોજનાનું જે જનકલ્યાણ યોજના શિબિરનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું અભિનંદન પાઠવું છું અને ભરૂચની જનતા આનો લાભ લે એ માટે અમે આગ્રહ કરીએ છીએ. અંકલેશ્વર નગરસેવા સદનના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક નગરપાલિકા સભ્યએ આ અંગે સ્થળ પર પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો આપ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ઉન્નતિનગર વિસ્તારમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આશરે 1 વર્ષ પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળવાની સમસ્યાઓ સર્જાય છે. રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. સ્થાનિકોના આક્ષેપોની વચ્ચે સ્થાનિક નગરપાલિકા સભ્ય વિનય વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની ચાલી રહેલી કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તંત્ર દ્વારા તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિનય વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી તત્વો દ્વારા તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવા સ્થાનિક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ છેલ્લા 10 દિવસનો સમસ્યા નથી, આ છેલ્લા 2 મહિનાની આ સમસ્યા છે અને એ સમસ્યાનું કારણ પણ હું તમને જણાવું કે વોર્ડ નંબર 2 માં તારફળિયા ઉન્નતિનગરની સામેવાળી ગલીમાં અમે 3 જગ્યાએ નવી ડ્રેનેજ લાઇન નાખી છે. આ ડ્રેનેજ લાઇન નાખવા પછી જ્યારે આ ચૌટા નાકા આપ જુઓ કે આ સ્તર મારી પાછળ જે સ્તર છે ત્યાંથી લઈને ચૌટા નાકા પમ્પિંગ સુધીની ડ્રેનેજ લાઇન 20 ફૂટ ઊંડી છે અને એ બેસી ગઈ હતી. એટલે કે આનું પાણી આગળ સુધી જતું ન હતું. એટલા માટે અમને યુદ્ધના ધોરણે ચોમાસા હાલમાં બેસવાની તૈયારી છે ત્યારે એના પહેલા અમે આ કેવી રીતના આ સમસ્યાથી લોકોને છુટકારો અપાય એના માટે યુદ્ધના ધોરણે આ કામ અમે ચાલુ કરાવ્યું હતું અને હાલમાં આપ જોઈ શકો છો કે પૂરું થઈ ગયું છે અને હાલમાં આ પૂરું થયા બાદ રોડની કામગીરી બી ચાલુ છે જે ટૂંક સમયમાં અહીંયા આ કામ પણ પૂરું થશે. ત્યારે આજે આપ જોઈ શકો છો કે જે સ્તરે જે ગઈકાલે પાણી ઉભરાતું હતું એ સ્તર પર આજે સદંતર પાણી નથી. એનું કારણ એ કે ત્યાંના લોકોને અને ત્યાં જે વિરોધ જે સામે પક્ષમાંથી જે ચૂંટણી લડ્યા હતા એમના છોકરા ત્યાં ગાડી જઈને આ લોકોની પાસે ઇન્ટરવ્યૂ અપાવડાવ્યું છે.
એ નામ તમે જાણો છો, તમારે કદાચ એ ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હશે, એટલે કે એ ત્યાં ગાડી ઇન્ટરવ્યુ અપાયું છે. જ્યારે 2 મહિનાથી તકલીફ હતી ત્યારે એમની પાસે કોઈ ગયું નથી, અને જ્યારે મેઇન રોડ પર જ્યારે આ પાણી એમને ખબર છે કે આ સમસ્યા આના કારણે છે, ત્યારે તેઓ અહીંયા જોયું એમને કે આ સમસ્યા પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ તેમને આ ખોટી રીતના રાજનીતિ કરીને અને વ્યક્તિગત મારા વિરુદ્ધમાં, ફક્ત વિનય વસાવા વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં એમને ઇન્ટરવ્યુ અપાયું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. આ લોકશાહીમાં સૌને પોતાની રજૂઆત કરવા માટે પૂરેપૂરો અધિકાર છે. આપને ટાર્ગેટ કરેલા છે. હા, કોણ જે વ્યક્તિ છે અમને તો ખબર જ છે, પણ આમ પબ્લિકને ખબર નથી, તો એનું નામ બતાવો આપ. એ પ્રજા જાણે જ છે, અહીંની વોર્ડની પ્રજા જાણે જ છે. કોંગ્રેસના જે હારેલા ઉમેદવાર છે એમનો દીકરો આ બધું કરાવ્યું છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय। प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा, बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल, बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ જનજાગૃતિ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ પ્રકલ્પો, વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડલના અવલોકનના ઉમદા આશયથી નર્મદા જિલ્લામાં આયોજિત પ્રગતિપથ યાત્રાનું ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતેથી લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રગતિપથ યાત્રા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જીતનગર ખાતે પહોંચતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. યુનિવર્સિટી પરિસરમાં આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય દ્વારા આગંતુકોનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી વિકસાવવામાં આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની શૈક્ષણિક, ભૌતિક અને ડિજિટલ સુવિધાઓ તેમજ આદિજાતિ યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોએ યુનિવર્સિટીના વિવિધ વિકાસલક્ષી પાસાઓનું અવલોકન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દશાબેન દેશમુખ તથા જિલ્લા કલેક્ટર ગંગાસિંહના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દશાબેન દેશમુખ, રાજપીપળા સહિતના મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઇલેક્ટ્રિક બસ મારફતે એકતાનગર સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. મહાનુભાવોએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમની વિશાળતા, જળસંગ્રહ ક્ષમતા, રાજ્ય તથા દેશના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે તેની ઉપયોગિતા તેમજ નર્મદા યોજનાના સર્વાંગી વિકાસલક્ષી પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા ડેમના સંચાલન, જળ વ્યવસ્થાપન અને પ્રદેશના આર્થિક સામાજિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે નર્મદા જિલ્લાના આમ કહીએ તો વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા એ પણ નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની છે. સાથે સાથે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ દેશની અંદર પ્રથમ એ પણ નર્મદા જિલ્લામાં છે. ત્યારે અહીંયા યુનિવર્સિટીમાં મુલાકાત લેવા માટે આવ્યા છે. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના છે. ત્યારે અનેકવિધ ગુજરાત સરકારના પર જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટોનું આ અનુસંધાને જે મોદી સાહેબના 12 વર્ષની અંદર અનેક કામો થયા છે અને આપણે જોઈએ છે કે વિકસિત ગુજરાતની સાથે સાથે વિકસિત ભારત જે પ્રમાણે વિકાસ પામી રહ્યું છે, ત્યારે મોદી સાહેબ આમ તો 2001થી આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે 2001થી 2014 સુધી ગુજરાતની કામગીરી કરી અને 2014થી લઈને આજ દિન સુધી
એટલે કે છેલ્લા 12 વર્ષથી જે પ્રકારે છેલ્લા 25 વર્ષથી એટલે કે 2001 થી 2026ની વાત કરીએ ને, એક પણ દિવસની રજા પાડ્યા વિના મોદી સાહેબે આ દેશની અને ગુજરાતની જ્યારે સેવા કરી, ત્યારે આપણે મોદી સાહેબને આયુષ્ય સારું રહે અને એમના સમયની અંદર હજી પણ ખૂબ વિકાસ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આજે આખા દેશ ને ગુજરાતની અંદર પ્રગતિ પથ ની યાત્રા નીકળી રહી છે અને જે દેશની અંદર ને રાજ્યની અંદર રાજ્ય સરકાર ને ભારત સરકારના સહયોગથી જે મોટા મોટા પ્રોજેક્ટો નિર્માણ પામ્યા છે અને સમાજને જે ભેટ દયા, રાષ્ટ્રને જે ભેટ દયા છે, એવા મોટા મોટા સ્થળોની આજે નર્મદા જિલ્લામાં પણ અમારા પ્રભારી મંત્રી રાજ્ય સરકારના મંત્રીની નેતૃત્વમાં આજે પ્રગતિ પથનો આજે અમારે પ્રવાસ છે. આજે નર્મદા જિલ્લામાં ઈશ્વરસિંહ પટેલ સાહેબે જે કીધું તે પ્રકારે ટ્રાઇબલ યુનિવર્સિટીની જબરદસ્ત મોટી ભેટ છે, જે આશીર્વાદ આદિવાસી વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં નવનિર્મિત આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. જનકલ્યાણ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અંડાળા ગામ ખાતે ₹12 લાખના ખર્ચે નિર્માણ પામેલ આંગણવાડીનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ કિરીટ માસ્ટર, ગામના ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર સહિત તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી આ 12 વર્ષના શાસનમાં કરેલા કામોની ઉજવણીના વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ કાર્યક્રમોના માધ્યમથી પ્રજાને સરકારે કરેલા 12 વર્ષના વિકાસના કામોથી માહિતગાર કરવાના છે. સાથે સાથે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારની જે જનકલ્યાણકારી યોજના છે એનો લાભ કેવી રીતે પહોંચાડવો, એના માટે અમારા વહીવટી તંત્ર સાથે જોડાયેલા આ પ્રકારની યોજનાના અમલીકરણ સાથે જોડાયેલા કર્મચારી ભાઈઓ બહેનો એ ગામડે ગામડે ઘરે ઘરે જઈને સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને શોધીને સરકારની આ યોજનાઓના લાભ સાથે જોડીને પ્રજા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટેનો આ અભિયાન છે અને એના ભાગરૂપે આજે અંડાળા ગામે આ જનકલ્યાણ શિબિરનો પણ આરંભ કર્યો છે. ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રે ગૌ સેવકો દ્વારા કરવામાં આવેલ ત્વરિત કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયેલ 2 ગૌમાતાને સમયસર સારવાર મળી શકી હતી. મળતી માહિતી અનુસાર જીવદયા પ્રેમી પ્રતિક સુખડિયાએ કોલ કરીને મીરા શોપિંગ સેન્ટર સામે એક ગાયની ડિલિવરી દરમિયાન ગંભીર સ્થિતિ હોવાનું કોલ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કર્યો હતો. રાત્રિનો સમય હોવાથી પશુ ચિકિત્સક ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ વચ્ચે હિરેન શાહ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર સંજય રાણાએ ગાયની સ્થિતિ અંગે ધ્યાન દોરતા ગાયનું ગર્ભાશય બહાર નીકળી ગયું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ગૌપ્રેમીઓ અને ગૌસેવકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પશુ ચિકિત્સક ઉપલબ્ધ ન હોવા છતાં ગૌસેવકોએ વિવિધ પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ હિરેન શાહે જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલનો સંપર્ક કરી તાત્કાલિક મદદ માટે બોલાવ્યા હતા. સંજયભાઈ પટેલ, હિરેન શાહ તથા ગરુડ ગૌસેના સાથે જોડાયેલા સભ્યોએ સંયુક્ત પ્રયાસો કરી ગાયને જરૂરી સારવાર આપી ગર્ભાશયને સુરક્ષિત રીતે યથાસ્થાને બેસાડ્યું હતું, જેના કારણે ગાયની સ્થિતિમાં સુધારો નોંધાયો હતો. આ દરમિયાન અયોધ્યાનગર વિસ્તારમાં સંતોષી માતાના મંદિર નજીક એક ગાય છેલ્લા 1 દિવસથી બીમાર હાલતમાં એક જ સ્થળે પડેલી હોવાની માહિતી મળતા ગૌસેવકોની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ટીમ દ્વારા ગાયને સારવાર આપવામાં આવતા તે સ્વસ્થ થઈ ફરી ઊભી થઈ શકી હતી. બંને બનાવોમાં ગૌસેવકોની સમયસર કામગીરી અને સેવાભાવને સ્થાનિક રહીશોએ બિરદાવી તેમની પ્રશંસા કરી હતી. સ્થાનિકોએ ગૌસેવકોનો આભાર વ્યક્ત કરી નિસ્વાર્થ જીવદયા સેવાને સરાહનીય ગણાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેર સ્થિત પિઝા શોપમાં ભર બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં આજે બપોરે આગની ઘટના સામે આવી હતી. ગણેશ સ્ક્વેરમાં આવેલ એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના 3 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ રહેણાંક વિસ્તાર નજીક લાગતા પોલીસ અને વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું હતું. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પિઝા શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. સમયસર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે અંદાજિત 2:45 વાગે એક ફાયર કોલ આવ્યો હતો કે ગણેશ શોપિંગ સેન્ટર પાસે કંઈક આગ લાગેલી છે 2 થી 3 દુકાનમાં. એટલે તરત જ અમારી ગાડી ઘટના સ્થળ પર રવાના થઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આગ થોડું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એટલે અમે તરત જ બીજી ગાડીઓ પણ ઘટના સ્થળ પર મોકલી અને આગને ખૂબ જ ઓછા સમયમાં કાબૂમાં કરવાનો કોશિશ કરી હતી. અંદાજિત 3 કલાક જેટલા સમયમાં અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી દીધો છે અને હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગણેશ પાર્ક ખાતે પામ આઇલેન્ડ કેફેમાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું હતું તેવું પ્રાથમિક ધોરણે જાણવામાં આવેલ છે. પરંતુ આ ફાયરમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થયેલી અને ફાયર ટેન્ડર ડીપીએમસીની ટીમ દ્વારા ખૂબ ઝડપી ધોરણે આ જે આગ લાગી હતી એને કાબૂમાં કરી લેવામાં આવી છે અને ત્વરિત જે પ્રાથમિક ફાયરની ટ્રીટમેન્ટ મળી એના લીધે આગને વધુ વિસ્તાર વેગ ના મળ્યો અને જલ્દીથી આ ફાયરને કંટ્રોલમાં કરી લીધી હતી. ફરીથી આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને અંકલેશ્વરના તમામ ઉદ્યોગકારોને તેમજ વ્યાપારી મિત્રોને હું આજે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોતાની જે પણ કોઈ ધંધો રોજગાર કરતા હોય ત્યાં પ્રાથમિક ફાયર એક્સટિંગ્યુશર છે તેમજ અન્ય ફાયર સેફટીને લગતી સુવિધાઓ પોતાની સેફટી અને સલામતી માટે ઉપલબ્ધ કરે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ રક્તદાનના ભાગરૂપે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ તથા અર્બન હેલ્થ સેન્ટરના તબીબો સહિત કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનિરાબેન શુક્લા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલા સહિત તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચ. તારીખ 14/6/26 વિશ્વ રક્તદાન દિવસ 14મી જૂનના દિવસે આપણે ઉજવીએ છીએ. એ દિવસના ભાગરૂપે આજે મા શારદા હોલ અંકલેશ્વર ખાતે આપણે મોટા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જે કુમારપાલ રક્ત બેંકના સહયોગથી આનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આજે આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ, તબીબીઓ અને કર્મચારીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધેલ છે. જે સ્વૈચ્છિક રક્તદાતાઓ છે એમણે પણ આ પ્રોગ્રામમાં ભાગ લઈ અને રક્તદાન કરેલ છે. સાથે આરોગ્ય સિવાયના બીજા ડિપાર્ટમેન્ટના લોકોએ પણ રક્તદાન કર્યું છે. સવારે 9 વાગ્યાથી આ પ્રોગ્રામ શરૂ થયો છે, જેમાં અત્યાર સુધી લગભગ 30 જેવા રક્તદાન થઈ ગયા છે. આશા છે કે આપણે 50ની ઉપર પણ રક્તદાન કરી દઈશું. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામના વન રક્ષક ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામના વનરક્ષક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશભાઈ ગોરાણી અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી યશભાઈ ગોરાણીએ ગામના સરપંચ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીને બિરદાવી હતી. સાથે સરપંચ દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા બદલ પ્રશંસા કરી હતી. અંકલેશ્વર તાલુકાના બેટભાઠા ગામ ખાતે ગુજરાત યુવા મોરચાના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા
યુવા મોરચાની ટીમ દ્વારા અત્યારે વન વિભાગ દ્વારા જે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અહીં ગામના જે સરપંચ છે એ સરપંચની જે પ્રાકૃતિક ખેતી અંગેની જે એક પહેલ છે તે પહેલ આખી વિગતવાર તમને વાત કરું તો સરપંચશ્રી દ્વારા એમના ખેતરની અંદર આશરે 19 થી 20 જેટલા ફળોની ખેતી એ પ્રાકૃતિક ખેતી કરે છે અને એ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી એમના ગામના તમામ ખેડૂતોને આપીને આશરે 70 થી 80 જેટલા ખેડૂતોને એમણે પ્રાકૃતિક ખેતી કરવા માટે આગળ પ્રેરિત કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા એમને ઘણા ખરા એવોર્ડથી એનાયત પણ કરવામાં આવ્યા છે અને આગળ ભવિષ્યમાં હજુ આજુબાજુના ગામડાઓ તાલુકાના તથા ભરૂચ જિલ્લાના તમામ ગામડાઓમાં એ પ્રાકૃતિક ખેતી વિશે અન્ય ખેડૂતોને માહિતી આપીને માહિતગાર કરીને પ્રાકૃતિક ખેતી કરવા માટે આગળ પ્રેરિત કરશે એવી અમને શુભકામના પાઠવું. વાલિયા પોલીસે ગામના 4 રસ્તા ઉપર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ 4 વ્હીલ ગાડી સાથે એક ઇસમને 13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગામના 4 રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન નેત્રંગ તરફથી એક અર્ટિગા 4 વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને વિદેશી દારૂની 3108 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 7.94 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ રૂપિયા 13,04,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્યપ્રદેશના રાજગઢના આઝાદ માર્ગ નઈ આબાદી ખાતે રહેતો ઇમરાન ખાન જુમ્મા ખાનને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ જથ્થો તે ભરૂચના બુટલેગર ભરત મિસ્ત્રી નામના ઈસમને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના સી ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અંતર્ગત તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાનો હતો. કાર્યક્રમમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જંબુસર તાલુકા ભાજપના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા વિકાસ અધિકારી કાવી, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, સીગામ ગામના સરપંચ રાજદીપસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલી સહાય અને યોજનાઓ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. જિલ્લા પંચાયતના સભ્યો અને ઉપસ્થિત લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી જીવનમાં થયેલા સકારાત્મક પરિવર્તનો અંગે માહિતી આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ. દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું. 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી. ઘરના દરેક ખૂણે આજે પણ સાહિલની યાદો જીવંત છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળ્યાના દાવા અને વિડીયો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શરૂ થયેલા વિવાદમાં જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યો. જૈન સંતો અને સમાજના આગેવાનોએ દાવો કર્યો કે જ્યાં જામા મસ્જિદ આવેલી છે તે સ્થળ પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું. ભરૂચ જિલ્લામાં જનકલ્યાણ શિબિર યોજાઈ. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ વગેરે કાર્યક્રમો યોજાયા. વિવિધ સ્ટોલો દ્વારા નાગરિકોને યોજનાઓની માહિતી અને અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ. અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર 2 માં ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકોના આક્ષેપો બાદ નગરપાલિકા સભ્યોએ ખુલાસો આપ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.